જૈન સંપ્રદાયને લાંછન લાગે તેવો જૈન સાધુનો વિડીયો થયો વાયરલ. કથિત વિડીયો વાયરલ થતાં પવિત્ર ભૂમિ અને જૈન સમાજમાં મચ્યો ખળભળાટ. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુની લંપટ લીલાનો પર્દાફાશ થયા બાદ હવે જૈન સંપ્રદાયને લાંછન લાગે તેવો જૈનાચાર્યનો એક કથિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે, જેમાં જૈનાચાર્ય એક મહિલા સાથે આપત્તિજનક સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. આ કથિત વાયરલ વિડીયો પાલિતાણાનો અને ગત ચાતુર્માસ દરમિયાનનો હોવાની ચર્ચા સામે આવી છે. ભાવનગરનું પાલિતાણા જૈન સંપ્રદાયનું અતિ પવિત્ર ભૂમિ છે, ત્યારે વાયરલ વિડીયોના પ્રકારની ઘટનાથી હડકંપ મચી જવા પામ્યો છે. જોકે વિડીયો સાચો છે કે ફેક છે તે અંગે કોઈ સત્તાવાર વિગતો જાણવા મળી નથી, પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોથી જૈન સમાજમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. તાજેતરમાં જ સ્વામિનારાયણ સંપ્રદાયને કલંકિત વિડીયો તથા સ્વામીના કેટલાક અભદ્ર વિડીયો સામે આવતા હરિભક્તોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આવા લંપટ લીલા કરતા સ્વામીઓને સંપ્રદાયમાંથી હાંકી કાઢવા માંગ ઉઠવા પામી છે. ત્યારે આજે જૈન સમાજને લાંછન લાગે તેવી ઘટના સામે આવી છે. જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે, જેમાં જૈનાચાર્ય એક મહિલા સાથે આપત્તિજનક સ્થિતિ દેખાઈ રહ્યા છે. સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર આ કથિત વાયરલ વિડીયો પાલિતાણા અને ગત ચાતુર્માસ દરમિયાન હોવાનું સાંભળવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લાનું પાલિતાણા જૈન સંપ્રદાયની અતિ પવિત્ર ભૂમિ છે, જ્યાં આ પ્રકારની ઘટના બને તે ખૂબ જ ચોંકાવનારું અને દુઃખદ બાબત છે. જૈનાચાર્યનો કથિત વિડીયો સોશિયલ મીડિયામાં લોકોની સામે આવ્યા બાદ જૈન સંપ્રદાયના મોટા આચાર્યો આ અંગે તપાસ કરીને કડક પગલાં લે તેવી માંગણી ઉઠવા પામી છે. જૈન સમાજના કેટલાક લોકોનું માનવું છે કે પવિત્ર જૈન સંપ્રદાયને લાંછનનો પ્રયાસ સ્વીકાર્ય ન ગણાય. એકાદ વ્યક્તિના કારણે સમગ્ર જૈન સંપ્રદાયને લાંછન ન લાગી શકે, પરંતુ પાલિતાણાની ભૂમિમાં કરેલા પુણ્યના 100 ગણા ફળની માન્યતા હોવાની વિગતો સામે આવી છે. પાલિતાણાની ભૂમિમાં કરેલા પાપની પણ 100 ગણી સજાની માન્યતા છે. જૈનોના 24 પૈકી 23 તીર્થકર પાલિતાણા પધારી ચૂક્યા છે. જૈન શાસ્ત્રોમાં વર્ણન મુજબ સાધુના 27 ગુણો હોય છે. વાયરલ વિડીયોની સમય 24 ન્યૂઝ પુષ્ટિ કરતું નથી. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, ભાવનગર.